તો આગળ વાત કરીએ તો પાલનપુર જિલ્લા પંચાયતમાં સ્લેબ ધરાશાય થયો છે। કચેરીમાં બીજા માળનો સ્લેબ ધરાશાય થતા હડકંપ મચી ગઈ। સ્લેબ ધરાશાય થતા મોટી જાનહાનિ પણ ટળી છે। કચેરીમાં કર્મચારીઓ સહિત અરજદારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જોઈ શકાય છે કે કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા અને ત્યારે એક સ્લેબ ધરાશાય થાય છે। પાલનપુર જિલ્લા પંચાયતમાં ધડાકા સાથે સ્લેબ ધરાશાય થતા હડકંપ મચી ગયો હતો। તો બીજી તરફ જર્જરિત ઇમારત આ કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે, એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। જોઈ શકાય છે આખી બિલ્ડિંગ જર્જરિત છે અને ત્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં કામ કરે છે અને આ જર્જરિત સ્લેબ અચાનક ધરાશાય થઈ ગયો હતો। જો કે આસપાસમાં હડકંપ મચી ગયો હતો, નાસભાગ પણ થઈ હતી। કચેરી શરૂ થવાના સમયે જ બીજા માળનો આ સ્લેબ ધરાશાય થયો। સદનસીબે નીચેથી કોઈ પસાર નહોતું થઈ રહ્યો કોઈ કર્મચારી, જેને લઈને મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ આખી બિલ્ડિંગ અતિ જર્જરિત છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આ જર્જરિત ઇમારતમાં જીવના જોખમે કર્મચારીઓ કામ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય જિલ્લા પંચાયત કચેરીનો સ્લેબ ધડાકા સાથે ધરાશાયી થતા સમગ્ર કચેરીમાં ખળભળાટ મચ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે કચેરી શરૂ થવાનો સમય હતો અને આ સ્લેબ છે તે સ્લેબ ધડાકા સાથે ધરાશાયી થયો છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સ્લેબના જે પોપડા છે તે નીચે ખરેલા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ત્રીજા માળનો આ સ્લેબ છે ને સ્લેબ ધડાકા સાથે ધરાશાયી થયો છે। આ પ્રથમ વખતની ઘટના નથી। અનેક વખત જિલ્લા પંચાયત કચેરીમાં સ્લેબ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે, પરંતુ તે બાદ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે સ્લેબ ધરાશાયી થયો કચેરી શરૂ થવાના સમયે જ થયો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। મહત્વની વાત છે કે આ તો એક સ્લેબ ધરાશાયી થયો છે, પરંતુ અત્યારે પણ આ જિલ્લા પંચાયત કચેરીની અનેક જે દિવાલો છે તે દિવાલો પર મસ્ત મોટી તિરાડો છે તે જોવા મળી રહી છે। આ ત્રીજા માળની પાળી છે, પાળી સંપૂર્ણ જે પ્રકારે તિરાડગ્રસ્ત જોવા મળી રહી છે, તમામ જગ્યાએ તિરાડો છે તે જોવા મળી રહી છે, પરંતુ અત્યારે પણ આ કચેરી છે તે અહીંયા જ કાર્યરત છે। ત્યારે કહી શકાય કે અત્યારે તો મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જો તંત્ર નહીં જાગે તો આગામી સમયમાં મોટી જાનહાનિ થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। અત્યારે જે પ્રકારે સ્લેબ ધરાશાયી થયો છે ને તેને જ કારણે જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત આવતા અરજદારોમાં ભયનો માહોલ છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। તો સ્લેબ ધરાશાય થતા હડકંપ મચી ગઈ હતી, કારણ કે જોઈ શકાય છે કે આ સરકારી કચેરી કે જ્યાં અનેક અરજદારો પણ આવતા હોય છે અને આ જર્જરિત ઇમારતોમાં કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અધિકારીઓ જે છે તે અન્યના ઘર જર્જરિત હોય તો તેમને નોટિસ પાઠવે છે, પરંતુ એમની ખુદની કચેરી આ પ્રકારની જર્જરિત જોવા મળી રહી છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ, જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પાલનપુર જિલ્લા પંચાયતમાં અનેક અરજદારો કામ માટે આવતા હોય છે, સાથે જ અનેક કર્મચારીઓ જે છે તે અહીં કામ કરતા હોય છે અને બિલ્ડિંગમાં જોઈ શકાય છે કે હજુ પણ કેટલીક તિરાડો અને જર્જરિત જોવા મળી રહી છે। અને જ્યારે કામ શરૂ થવાનું હતું, અનેક કર્મચારીઓ બિલ્ડિંગમાં પ્રવેશી રહ્યા હતા, ત્યારે જ આ મોટી ઘટના બની હતી।